તારે ને મારે છે નો નાતો તું મને સુરા બચાવવા આવે તારી મારી જાત જુદી છે હું પંચાળની ને તું વ્રજનો વાસી તું મને શા માટે બચાવે પણ કૃષ્ણ નાનો હતો ત્યારે વાત કરતો તો ખબર છે તને કે મારું કામ પડે ત્યારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો એ મારું કામ પડે ત્યારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો કાળિયા ઠાકર નાના નાના રમતા હતા ત્યારે તું કેમ કહેતો હતો મારું ગમે ત્યારે કામ પડે ત્યારે મને યાદ કરજે હું તને બચાવી દઈશ કે મારું કામ પડે ત્યારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો પણ વેણ લંબટ તારી વાણી સાંભળી વેણ લંબટ તારી વાણી સાંભળી ફોગટ આત્મો ભૂલાતો જાદવરાય અરે ને મારે છે નો નાતો હે જાદવરાય અરે ને મારે છે નો નાતો હે કૃષ્ણ મને આવી ખબર મને આવી ખબર નહોતી કે તું બોલીને ફરી જઈશ નગર તારો આવો વિશ્વાસ ન કરો સાહેબ તમારી હારે રહેતા હોય સરપંચ હોય ગામના તમારી હારે મોટા થયા હોય પછી સરપંચ થઈ જાય ને આપણને બોલાવતા બંધ થઈ જાય કેવી થાય ગામના સરપંચ હોય કે એમએલએ થાય કે ધારાસભ્ય બને તો એને કેવી દશા થાય એને આપણને કીધું કોઈ પણ પોલીસ વાળો રોકે ત્યારે મારો ફોન કરજે ને મને અને આપણે ફોન કરીએ જે દિવસે પોલીસ વાળો પકડે ને એ જ દિવસે આપણો ફોન ન ઉપાડે કેવી દશા થાય સાહેબ દ્રૌપદીની દશા એવી છે ભગવાન જેવો ભગવાન એને વચન આપી ગયો તો ગમે ત્યારે મારું કામ પડે ને ત્યારે કેજે આવે તારી લાજ બચાવીશ કે મારું કામ પડે ત્યારે કેજે બેનડી આવી કરતો તો તું તો વાતો પણ વેણ લંબટ તારી વાણી સાંભળી વેણ લંબટ તારી વાણી સાંભળી ફોગટ આત્મો
આ દુનિયામાં તો અમને ઇજ્જત વાલી હોય સાહેબ, હે જીવ ભલે વિયો જાય પણ ઇજ્જત ન જવી જોઈએ. હે પછી કહે છે મહારાજ આ કવિતાના પ્રાણ છે સાહેબ. શું કહે છે કે સખી બેનડી સુભદ્રા કેરો વાળ જોવાનો થાતો. હે કાનુડા, હે કૃષ્ણ, મારી જગ્યાએ તારી બેન સખી બેન સુભદ્રાનો કોઈ વાળ વાકો કર્યો હોત કે સખી બેનડી સુભદ્રા કેરો વાળ જોવાનો થાતો તો સાંભળ્યા સગી બેન સુભદ્રાનો વાળ વાકો કર્યો હોત ને તો આ ભગવાન પણ આ દયા આ દેવતા પણ બાજુ મૂકીને આખા બ્રહ્માંડને ખાઈ ગયો. મને બચાવવા શું આવે? અને વાત એ સાચી છે ને. અહીંથી વાતો કરવી બહુ સહેલી છે. આમ કરજો, આમ રહેજો, આમ કરજો. તો જીવવું કેટલું અઘરું છે. કે કહેણી મિશ્રી ખાંડ હે, એવું એ તો ખાંડ જેવું ગળ્યું છે. કહેણી મિશ્રી ખાંડ હે પણ રહેણી તાતા લો. રહેવું હોય તો તલવારની ધાર ઉપર રહેવા બરોબર છે સાહેબ. એ વાત છે. શું કહે છે દ્રૌપદી? કહે છે ભગવાન ન આવ્યો અને અંતરથી નીકળ્યો અવાજ કે કનૈયા રખી લેવું લાજ. એ કનૈયાનો ક નીકળ્યો ત્યારે સૈયા ઉપર સૂતો તો ન નીકળ્યો ત્યાં અડધે રસ્તે હતો અને ય નીકળ્યો ત્યારે વસ્ત્ર પૂરતું એટલી ઝડપે આવ્યો કારણ કે અંતરથી નીકળ્યો અવાજ. સાહેબ મારું તમારું ભગવાન સાંભળતો. મને ઘણા કહેતા સ્વામીજી ભગવાન કોઈ દાડો બોલતા જ નથી. મેં કીધું તારી યારે તારા પાડોશી નથી બોલતા. પેલા એને બોલતા કર પછી બીજી વાત. હે અને આ દુનિયામાં જો સૌથી સસ્તામાં સસ્તું હોય ને તો કઈ છે સલાહ. મફતમાં હાવ અને સસ્તામાં સસ્તી કોઈ ભાવ નહીં. હાવ સસ્તી. એક જણાને આખી આંજણી થઈ. બહુ જૂનો જોક પણ સાંભળવા જો મજા આવે. આંજણી થઈ. એક જણો ખબર કાઢવા આવ્યો, હું ચોપડ્યું આ લીલું લીલું? તો કે આ લીમડાના પાંદડા ચોપડ્યા. ઓ કોણ કઈ ગયું? તો કે શ્યામ સ્વામી સાયનથી આવ્યા તો કે હવે એને હું ખબર પડે આ થોડો પ્રોગ્રામ કરવો છે. લીમડાના પાન નહીં, લીમડાના મૂળિયા લગાડો. બીજે દિવસે બધા મૂળિયા લગાડ્યા. બીજે દિવસે મૂળિયા લગાડ્યા. ત્રીજે દિવસે વળી કોક આવ્યું, હું ચોપડ્યું આ લીલું લીલું? તો કે આ લીમડાના મૂળિયા લગાડ્યા. એ કોણ કહી ગયું? સાયનથી ભરતભાઈ આવ્યા હતા કે ઓહો એને ક્યાં ખબર પડે આ મૂળિયા નહીં ખાખરાના પાન લગાડો. ત્રીજે દિવસે એટલે ખાખરાના પાન લગાડ્યા. આમ 2-3 દિવસ થયા દવા બદલતો રહ્યો ને તે આંખ વહી ગઈ ને આંજણી રહી ગઈ. મુદ્દો વીયો ગયો હતો. હે આ દુનિયા છે ને તમને મને સાહેબ સલાહ આપી આપીને આપણું બધું વેચાવી મારે અને પછી આપણને શું કહે અડધી રાતે ઉઘાડે પગે તમે તમારે હાલો આવજે મદદ આપવા. અડધી રાતે ઉઘાડ પગો થાય એવી એની ભાવના હોય કે આને પાસે કાંઈ વધે નહીં પછી આપણી પાસે આવે. આવી ભાવના લઈને સમાજ, જે સમાજના બળે હું તમે જીવતા હોય ને સાહેબ, સમાજ તો ઘડીક હાથીની અંબાડીએ બેસાડે, સમાજ ઊભો કરી અને ગધેડે ચડાવી દે સાહેબ. નજર કરજો, હાથીની અંબાડી ઉપર બેસે ને તો વાંહે ગધેડું લઈને હાલ્યા આવતા હોય, અહીંથી ઉતારી ન્યા બેહાડે. સમાજનું કંઈ કહેવાય?
એટલે કહે છે, શું કહે છે કવિ? છેલ્લી કવિતા, સમયની મર્યાદા છે એટલે થોડીક પૂરી જ કરવાની છે કે વિદુર જેવાએ કરી હતી વિનતી, કબાડી કાપવા આવ્યો કાગ કે નહોતું કપાતા. સાહેબ, મારું તમારું ભાગ્ય ખરાબ હોય ને, નસીબ જ ખરાબ હોય ને, ત્યારે હારા માણસની વાતે ન સમજાય. નસીબમાં ભમરો હોય ને તો હારા મા બાપ કહે તોય ન સમજીએ, સારા મિત્રો કહે તોય ન સમજીએ, સગાવાલા કહે તોય ન સમજીએ, સાધુ સંતો કહે તોય ન માનીએ, શાસ્ત્ર કહે તોય ન માનીએ, કારણ કે ભાગ્યમાં જ ભમરો લઈને જન્મ્યો હોય. હા, એ કોઈનું ન માને. અને આખા ગામમાં હું બધું જાણું છું ને એવો ભા થઈને ફરતો હોય, આખા ગામમાં એ ભા થઈને મોટો થઈને ફરતો હોય ને, એ સરસ મજાના કપડાં પહેરીને એટીકેટી થઈને ફરતો હોય, એને આખા ગામનું એવું હોય કે એને મને જ ખબર પડે, આ કોઈને ખબર જ ન પડે. એની નાની એવી વાત, ભગવાન રામા અવતારમાં અને મહાદેવ અને પાર્વતીજી જંગલમાંથી નીકળ્યા. જોયું મહાદેવજી પાર્વતીજી હેલા જાય છે અને માતાજી સામે જોયું તો ભગવાન રામ અને લક્ષ્મણ એ જંગલમાં હાલ્યા જાય છે. સીતાની શોધ કરવા નીકળેલા ભગવાન રામ ઝાડવાને પૂછે છે, પશુ પક્ષી નીકળે પાંદડાને પૂછે છે, મારી સીતાને જોઈ નહીં? દૂરથી ભગવાન શંકર દ્રશ્ય જોયું અને દૂરથી પ્રણામ કર્યા. હે ભગવાન, હે અખિલ બ્રહ્માંડના માલિક, પ્રણામ કર્યા. માતાજીને કીધું, બાજુમાં પાર્વતીજી હતા, કે પ્રણામ કરો. આ ભગવાન રામ, જેની રામાયણ સાંભળીને કથા સાંભળીને આવ્યા, એ ભગવાન પોતે આ ચરિત્ર કરી રહ્યા છે, મનુષ્ય લીલા કરી રહ્યા છે. એટલે પાર્વતીજી તરત બોલ્યા કે આવા હોય અને એટલી નો ખબર પડે કોને પૂછાય? આ ઝાડવાને પૂછે છે મારી સીતાને ભાળી છે, મારી સીતાને જોઈ? આ કૂતરું નીકળે, બલાડા નીકળે, એને પૂછે છે સીતા ક્યાં છે? ભગવાન થઈને એને ખબર ન હોય એની સીતા ક્યાં બેઠી છે? મહાદેવ સમજાવે છે, સતી એ મનુષ્ય લીલા કરે છે, લીલા અવતાર ચાલુ છે, અવતાર લીલા કાર્ય ચાલે છે, એમાં મને તમને શીખવાડવા માટે પરમાત્મા લીલા કરે છે. દેવી માટે પગે લાગો. અરે ના, તમે બહુ ભોળા, એટલે તમે ગમે એને પગે ના. હરેક બૈરાઓને એવો ભ્રમ હોય કે મારા પતિ ભોળા હોય નહીં, પણ ભ્રમ તો હોય.
આઈ કે તમે બહુ ભોળા માનો, તમે માની જાઓ જલ્દી. હું ન માનું, હું દક્ષની દીકરી, હું તો ત્યારે માનું પરીક્ષા કરું તો માનું. એમ દેવી હું આ પીપળાના ઝાડ નીચે બેઠો છું, જાઓ પરીક્ષા કરી આવો, બીજું શું કહું તમને. પણ દેવી એક વાત સાંભળતા જાઓ મારી, કે દેવી હું શંકર જેવો શંકર, કૈલાસનો અધિપતિ, મહાદેવ જેવો મહાદેવ તમને સમજાવું છું, અને તમને નથી સમજાતું તો મને એવું લાગે છે આમાં તમારા ભાગ્યનો ક્યાંક દોષ હોવો જોઈએ. ભગવાન જેવો ભગવાન સમજાવનારો સાહેબ, હે પણ તમારા ભાગ્યનો કઈ ને કઈ દોષ છે. તમે ક્યાંય સંતનો, ગાયનો, દેવનો, મા બાપનો, હે વૃદ્ધનો ક્યાંક અપરાધ કર્યો હોવો જોઈએ, એટલે તમને મારી વાત સમજાતી નથી. પણ દેવી એક વાત જરૂર ધ્યાનમાં રાખજો, એ બ્રહ્મ છે, પરમાત્મા છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે. પરીક્ષા કરતી વખતે ધ્યાન રાખજો. માતાજી ધીરે ધીરે લગલા માનતા જાય, હેડા જાય. વિચાર કર્યો શું પરીક્ષા કરું, વિચાર કરી અને એમ થયું જેને ગોતવા નીકળે એનું જ રૂપ ધારણ કરું. જેને ગોતવા નીકળ્યા છે, સીતાને ગોતવા નીકળ્યા, હું સીતાના રૂપે જાઉં એની સામે. હમણાં મનુષ્ય હશે તો સીતા આવી ગઈ, સીતા આવી ગઈ કરશે અને ખુશ થઈ જશે. કે એ આગળ હાલ્યા જતા 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 સીતાનું રૂપ ધારણ કર્યું. લક્ષ્મણની નજર પહેલા ગઈ, પણ લક્ષ્મણ ભગવાનના આદેશ વગર બોલે કેવી રીતે? સેવક હતા ભગવાનના, કઈ ના બોલ્યા. ભગવાનની નજર ગઈ, ભગવાન રામ સામે જોઈ તરત પગે લાગીને હાથ જોડીને કહે છે, હે સતી, આ વિકટ વનમાં એકલા કેમ ફરો છો? હું દશરથ નંદન રામ તમને પ્રણામ કરું છું. હે દેવી, આવા વિકટ વનમાં તમારા પતિ શંકર ક્યાં છે? કહા વૃષ કેતુ? શંકરને ક્યાં મુક્તા આવ્યા? કેમ એકલા ફરો છો? અને માં જાનકી ભૂઠા પડી ગયા. પાર્વતીજી ભૂઠા પડી વિચાર કરવા માંડ્યા, શું કરું? એ આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરી જે આંખ ખોલીને ત્યાં નજર કરે છે ને, તો આ બાજુ જુએ તો રામ સીતા ને લક્ષ્મણના દર્શન થાય, આ બાજુ જુએ તો ત્યાં રામ સીતા ને લક્ષ્મણના દર્શન થાય, પાછળ વળી જુએ તો રામ સીતા ને લક્ષ્મણના દર્શન થાય. ભૂઠા પડીને દોડીને આવીને પાછળ સતીનું રૂપ લઈ ભગવાન જ્યાં શંકર બેઠા હતા ત્યાં આવીને પાછા આવીને બેસી ગયા શાંતિથી. કેમ દેવી જ્યાં પરીક્ષા કરી આવ્યા તો ના? પછી એમ વિચાર કર્યો રસ્તામાં, તમે કહો છો સાચું હશે, ભગવાન હશે, માની લીધું. ખોટું બોલ્યા, ખોટું બોલ્યા કે માની લીધું એમ. પણ ભગવાન તો ભગવાન છે. ભોળોનાથ આંખ બંધ કરીને સમાધિમાં જોયું, જોયું તો પોતાની માં જાનકીનું રૂપ ધારણ કર્યું છે. એમ જોયું, ઓહો, રામ બ્રહ્મ છે અને જાનકી મારી માં છે. આ જગત જનનીનું રૂપ ધારણ કર્યું. હવે મારાથી એને માં, એને પત્ની તરીકે સ્વીકારાય નહીં, માં તરીકે સ્વીકાર કરી અંતરથી મનથી માતાજીનો ત્યાગ કરી. અને જેવા કૈલાસમાં પહોંચ્યા, ભગવાન તો સમાધિમાં બેસી ગયા. અને આનંદ સમાધિના આમ આપણા મોબાઈલના નેટવર્ક જેવું ગમે ત્યારે આવે. સમાધિ કરવાનું મન થાય તરત સમાધિ લાગી જાય, સમાધિ વીએ ગઈ. અને ભગવાન શંકર પાર્વતીજીનો ત્યાગ કર્યો. કેવડો મોટો ત્યાગ! હજારો જન્મ સુધી, હજારો વર્ષો સુધી ત્યાગ કર્યો. બીજો જન્મ લેવો પડ્યો અને પાછા જન્મ લઈ હિમાલયને ત્યાં અને પાછા શંકરને પામવા પડ્યા. સાહેબ, ન માનીએ ને સારા માણસનું ત્યારે આવી દશા થાય. સારો માણસ સલાહ આપે, સારા શબ્દો કે, સારું શાસ્ત્ર કે તો હૃદયમાં લેવું જોઈએ સાહેબ. એટલે કે છે કૃષ્ણ જેવો કૃષ્ણ, કૃષ્ણ જેવો કૃષ્ણ તમને સમજાવવા આવ્યો સાહેબ. તમે સમજ્યા છે કે કૃષ્ણ કબાડી કાપવા આવ્યો.
સમયની મર્યાદા છે. એક નાનો એવો 5 મિનિટનો પ્રસંગ લઈને મારી વાણીને વિરામ. એ જ પાંડવો રાજ મળી ગયું, બધું મળી ગયા પછી હિમાળો ગાળવા જાય છે. તમે બદ્રીનારાયણ જે ગયા હોય ને, બદ્રીનારાયણ થી આગળ માના ગામ છે, અને માના ગામથી થોડાક આગળ નીકળો ને એટલે એક પથ્થર ભીમે મૂકેલો છે, એને ભીમ પુલ કહેવાય છે. એ પથ્થરથી આગળ જાય એક એક પાંડવો દેહ છોડે છે. થોડાક આગળ જઈએ ભીમ પુલથી, ત્યાં બાજુમાં મૂર્તિ દેવીનું મંદિર છે, સાક્ષાત ધરતીનું મંદિર છે સાહેબ. 2 જ કડી મારે લેવી છે ખાલી. પાંડવો ધીરે 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 આગળ હાલ્યા જાય. સામે એક સ્ત્રી મળે છે, એક બાઈ, અને બાઈ પાંડવોને કહે છે, હે પાંડવો ઉભા રહ્યો ને, મારે તમારી હારે કંઈક વાત કરવી છે. અને કહે છે, એ જી હે માળા ને કેડે આજ પાંડવો 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 ઉભા રહ્યો, મારે તમને એક વાત કરવી છે. આપનું ઓઢણું કર્યું છે, પાણીનું પેરણ છે, વાણીમાં વિવેક છે. પાંડવોને કહે છે, જવાબ તો આપો, મારે કંઈક વાત પૂછવી છે. અને શું કહે છે? એ દીવાણ અને મુગટ માથે નથી, અને ખંભે નથી દેજેલી તલવાર રે કૌરવો સહારા ઈ ગદાબાઈ ક્યાં ગયા? હે પાંડવો, મુગટ માથે નથી, ખંભે તલવાર નથી, કૌરવનો સંહાર કર્યો, એ ગદાને ક્યાં મુકતા આવે? એને તો હારે લઈ જવી હતી. પાંડવો એક વાત તો કરો. એ કુંતાને ગાંધારી બે મહાકોણ દુખણી, બે મહાકોણ દુખણી, પૂછી એને દ્રૌપદી ને એક વાત રે દુશાસનના લોહીથી સેથો તમે પૂર્યો, હવે તમને થઈ હશે આજ પાંડવો દ્રૌપદી તે સંકલ્પ કરેલો કે આ દુષ્ટ દુશાસનનું લોહી મારા સેથામાં પૂરું, અને તારો સંકલ્પ પૂરો થયો. હવે કેમ ભટકે છે? આ કેમ નિકટ વનમાં જવું પડે છે? કેમ હેમાળો ગાળવા જવું પડે છે? હવે તો નિરાશ થઈ જવી જોઈએ. હવેનો જે પ્રશ્ન પૃથ્વી કરે છે ને, ધરતી કરે છે ને, મને તમને પણ આડો આવશે સાહેબ. એના જવાબની તૈયારી રાખજો સાહેબ. જીવતા કર્મ કરતી વખતે ધ્યાન રાખજો. એ પ્રશ્ન મારે તમારે એના જવાબો આપ્યા પડે, છૂટક્યો નથી સાહેબ. કહે છે, શું કહે છે? એ જેના માટે બાધા એ ભૂમિકા ભેળી નથી,
જેને માટે બાધી પડ્યા, જેને માટે ભાઈઓ ભાઈઓને માર્યા, જેને માટે લોહીની નદીઓ વહેવડાવી, જેના માટે થઈને આટલા કવિને કીધા, આ ધરતીને જ ભેગી લઈ જવી હતી, એ ભૂમિ કેમ ભેગી નથી લઈ જતા? એ જેના માટે બાધા એ ભૂમિ કા ભેળી નથી, એટલું કહીને ચાલી ગઈ છે કાગરે દાદાનો અનુભવ પાંડવોને પૂછજો. રૂંધાણા એના એ જીગડાના સઘળા રાગ રે માળાને કેડે આજ પાંડવો હાલ્યા. રૂંધાણા એના ગળાના સઘળા રાગ એમાં રાને કેડે પાંડવો હાલ્યા. ધરતી જેના માટે બાધી પડ્યા એ તો લઈ જવી હતી કવિ કે. વર્ષો સુધી કેસ ચાલતો હોય ને કેસમાં છેલ્લે 99 વર્ષની ઉંમરે હારી જઈએ અને કેવી દશા થાય એવી પાંડવોની થઈ. આટલું બધું મેળવ્યા પછી રહ્યું શું હાથમાં? અંતે તો બધું છોડીને જવું પડ્યું. સાહેબ મારે તમારે અહીંયા મૂકીને જ જવાનું છે. ખોટે ખોટી મોહ માયામાં ફસાઈને ખોટા સંબંધો ખરાબ કરવા, ખોટું આચરણ કરવું, ખોટું જીવવું, સંપત્તિને ભેગી કરવા માટે જે સંપત્તિને એક દિવસ ત્યાગ કરી જવાનો, એના માટે પાપ કરવાનું, એના માટે ન કરવાના ધંધા કરવાના. સાહેબ જાગી જવા જેવી આ કવિતા છે અને જીવનમાં ઉતારવા જેવી કવિતા છે સાહેબ. એટલે અમારો કવિ લખે છે એક છેલ્લી પ્રાર્થના. સમયની મર્યાદાને કારણે આજનો પ્રોગ્રામ આપણે વિરામ કરશું. આ પ્રાર્થના પિંગળસિંહ બાપુએ છેલ્લી અવસ્થા સ્વામિનારાયણના સત્સંગીએ અને જામનગર હોસ્પિટલમાં હતા ત્યારે લખેલી. શું કહે છે કે જે મારું ને તારું નો મડું એથી જગત ફંગમાં જાગતો, આરામ સપનું થયું લટું તેથી મફત ભિક્ષા માંગતો. અથડાવ છું હું અરણમાં નારાયણ રસ્તે લાવજો, પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો. એક નામથી અજમીલ તારો અને ગહન છે તારી ગતિ, કઈક જન્મ ના દોષ કાઢી મહારાજ આપો સુખમતી. પ્રાર્થના નિત કરે ભીગ પ્રભુદાસ જાણી ઉગારજો, પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો, પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે આવજો. કે ધણી મેં તો ધાર્યો નામી
સઘળી પામી. આવો સરસ પરમાત્મા મળ્યો હોય, ભગવાન સ્વામિનારાયણ જેવો સ્વામિનારાયણ મળ્યો હોય, જેનો આપણને આશરો હોય, પછી શું દુઃખ માથે લઈને ફરીએ? બધું એને ન સોંપી દઈએ, એના થઈ જઈએ, એને સોંપી દઈએ, ભગવાન ઓટોમેટિક મારું તમારું જીવન સંભાળી લે. આ સમગ્ર મોજાદ પરિવાર, ઘનશ્યામભાઈ, ભરતભાઈ અને પુરુષોત્તમભાઈ, આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર કે આવા સરસ મોકા ઉપર કાર્યક્રમ રાખ્યો, મને અહીંયા બોલાવ્યો. આપ સૌનો પણ ખૂબ આભાર, શાંતિથી સાંભળ્યો એ બદલ. અને સર્વ સાથી કલાકાર મિત્રોનો પણ જોરદાર તાળીઓથી સ્વાગત અને આભાર એમને સાથ આપ્યો. આજે સમયની મર્યાદાને કારણે આજે આપણા પ્રોગ્રામને અહીંયા વિરામ આપીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલની. જય સ્વામિનારાયણ.